જય શ્રી કૃષ્ણ મિત્રો. ફાઇનલી આજે 22/3/2026 ના દિવસે પપ્પા મને ને મમ્મીને અને મારી સિસ્ટરને સોમનાથ લઈ જાય ફરવા. 12મું પૂરું થયું એનું ફાઇનલી કંઈક હવે રખડશું કરશું એવું લાગે છે પરિવાર સાથે. સમયની તરફ જોઈએ તો વાગી ગયા છે 5:45, ઓલમોસ્ટ 6 થવા આવ્યા છે. શું કે પપ્પા, કેટલા એક્સાઇટેડ છો ટ્રીપ માટે? અને બહુ એક્સાઇટેડ છું. અહીં દેખાતું નથી. ટુ મચ. શું કે અહીંયા અમારા બે ભાઈ બેન ને વ્હાઈટ એકદમ મેચ થઈ ગયું છે એટલે વ્હાઈટ ની વાતો ચર્ચા કરી હતી બધા. કેવા એક્સાઇટેડ છો મમ્મી? અરે વાત પૂછમાં. કે પછી અડધા નિંદરમાં છો? ના જરાય નહીં. સીધી તું? હું તો 4 વાગ્યાની જાગી ગઈ. 4 વાગ્યાની જાગી ગઈ. વેળા એમ ને. તો પછી સૌથી જાજી એક્સાઇટેડ આ છો ટ્રીપ માટે કાઈ. પેટ્રોલ ખૂટી ગયું હતું એટલે પેટ્રોલ પુરાવા આવ્યા છે અને પેટ્રોલ ની સુગંધથી ચલો ઊંડા ઊંડા શ્વાસ લેવો. મારી ફેમિલીને બહુ વધારે જ ઓબ્સેશન છે. મિત્રો 8 ને 9 થઈ છે અને અત્યારે બધા નાસ્તો કરવા માટે ભેગા થયા છે. બરાબર. પ્રણામ. પૌવા આવી ગયા છે. હાર્કોભાઈ ચાંગેલા, પ્રથમ દર્શી પૌવા કેવા લાગે છે? બહુ મસ્ત. તો ચાખી જુઓ. જોરદાર. સેકન્ડ રાઉન્ડ ચિપ્સનો પણ એવું લાગે છે કે આવતા વેત જ ખતમ થવા માંડી છે. આ જો પતવા આવી. ચલો પેટની ટાંકી ફૂલ કરી હવે નીકળ્યા પાછા પિકનિક પર, સફર પર. ફાઇનલી સોમનાથ મંદિરે પહોંચી ગયા છે. આવી સિચ્યુએશન ની અંદર ગાડી ક્યાં પાર્ક કરવી ને એ ખબર નથી પડતી અને હવે ગીર્દી કંઈક દેખાણી નથી પણ ફાઇનલી એવું લાગે છે કે જગ્યા મળી છે. તો ફાઇનલી ગાડી મુકાઈ ગઈ છે સાઈડે અને હવે અમે લોકો જાય છીએ ક્યાં? સોમનાથ મંદિરમાં થાય છે. મંદિરમાં દર્શન કરવાના છે. દર્શન કરવાના નસીબ હશે, લાઈન નહીં હોય તો કરશું. લાઈન તો હોય ને એની વાત નહીંતર કરો. તો હા હોય ઓબ્વિયસ છે. તો પછી નહીંતર તો ભગવાનને દૂરથી રામ રામ. રામ રામ. અત્યારે દરિયાની મોજ. હા લા બેજો આગળ આગળ ચાલ્યા જાય હાલ્યા જાય. તો મિત્રો અમે લોકોએ નક્કી એમ કર્યું કે અમે લોકો મંદિરમાં નથી જતા કારણ કે 10મા વાળા હોય કે 12મા વાળા બધાયને વેકેશન પડ્યા પછીના પહેલો રવિવાર છે એટલે ભાઈને મંદિરમાં ફૂલ એટલે ફૂલ ગળદી છે. તો અમે લોકોએ નક્કી કર્યું કે દૂરથી જ મહાદેવના દર્શન કરી લઈ અને ભાઈ હર હર મહાદેવ આ તમે જોઈ શકો છો સામે. બરાબર, તમે દર્શન કરી નાખો અને અમે લોકો જઈએ સીધા દરિયા ઉપર. તો દરિયા મળ્યા. ચાલો ફાઇનલી દરિયા કિનારે આવી ગયા છીએ અને દરિયો કેવો લાગે? દરિયો તો મને શાંત લાગે છે યાર. આજે દરિયો મને શાંત લાગે, આ શાંત દરિયામાં એકાંત લાગે. બાકી સીધી વરસાદ પડે તો શું થશે? તો કઈ નહીં થાય. ભીના થઈ જશે. તો ગાઈસ આ છે સોમનાથનો દરિયો. લહેરો તો સારી ઠીકઠાક આવે છે, સરસ આવે છે. આ સીધી હા બોલ. તને ખબર છે દરિયા કબડ્ડી એટલે શું? ઉધર અમુલ હે? બહુ મજા આવે. ખરેખર મારા વ્યુઅર્સ જરાક એક્સપ્લેન નહીં કરી દે. હવે એમાં કાંઈ ન હોય. દરિયાની વેવ આવે ને ત્યારે એટલે ટચ કરી ને ભાગવાનું. ઓ એવું હોય. હાલ મારી ભેગો એક રાઉન્ડ નો ચેલેન્જ કરી હાલ. રેડી? આ જો વેવ આવે છે. રેડી? ગાઈસ ફાઇનલી હવે અમે લોકો દરિયા છોડીને જાય છીએ અત્યાર પૂરતું કારણ કે અમે લોકો જમવા જાય છીએ. સાંજે અમે આ જ દરિયા પર પાછા આવશું સાંજનો વ્યૂ લેવા માટે. પ્લાનમાં થોડોક ચેન્જીસ થયો. અમે લોકો બપોર વચ્ચે જમવાના હતા પણ એ જમવાને બદલે અમે લોકો સીધા પહોંચી ગયા છીએ ભાલકા તીર્થના મંદિરે કારણ કે અમને કહીને ભૂખ નથી લાગી એટલે કીધું કે ટાઈમ વેસ્ટ કરવા સીધા ભાલકા તીર્થના મંદિરે જ પહોંચી જાય એટલા માટે.
હવે અમે લોકો જમી લીધું હતું જેને અમે બ્લોગ ન ઉતાર્યો કારણ કે એટલી ભૂખ લાગી હતી યાદ જ ન આવ્યું બરાબર. અમે લોકો પાછા હોટલમાં જાય છીએ હવે શાંતિથી સુવા માટે. 2 કલાક શું ઘોટાઈ જશું અમે લોકો અને પછી સાંજે પાછા દરિયા કિનારે એસ્થેટિક વાઇબ લેવા થોડી બરાબર. આના જરાક ફોટા વધારે ફોટા ભાઈ આને આ છોકરી એટલા ફોટા પડાવ્યા એટલા ફોટા પડાવ્યા હજુ મારો બ્લોગ અધૂરો રહી ગયો તો શું કરવાનું એટલામાં. હાલ હવે હોટેલ આવી ગઈ છે હવે હોટેલ રૂમમાં જ મળી આપણે. એઝ યુ કેન સી હોટલનો આખો બહારનો વ્યૂ છે અમારે સરસ મજાનો. મહાદેવ બેઠા છે અને અમારે રૂમ નંબર છે 531. તો એન્ટર થયાની સાથે આ અમારો પરમ સુંદર એવો સરસ મજાનો રૂમ છે. આ હું છું. બૂટ ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ ઓલો દરવાજો તો એ બાથરૂમ છે. અહીંયા હોલ ટાઈપનું છે. આ છોરી અહીંયા એડિટિંગ કરે છે બરાબર. પંખો ધીમો ધીમો ચાલુ છે. આ બે ગોટાઈ ગયા છે બરાબર. મેઇન સૌથી સારામાં સારી વાત મને જે લઈ ગયા રૂમની એ આ છે કે અહીંથી સીધું જ સામે મસ્ત દરિયાનો વ્યૂ મળે છે જબરદસ્ત. તો અત્યારે વાગવામાં થયા છે 5 અને અમે ફાઇનલી સનસેટ માણવા માટે ફરી એકવાર સોમનાથના દરિયા કિનારે મોજીલા દરિયા કિનારે પાછા જાય છીએ. મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને ઉઠીને હવે જઈ રહ્યા છીએ. એક બાર ફિર સે સમુદ્ર કી ઓર. જો ભાઈ પાછા આવી ગયા છીએ દરિયા કિનારે. ખરેખર મોજા સવારની કમ્પેરમાં બહુ વધારે આવે છે બરાબર અને મોટા મોટા મોજા આવે છે. હવે એમ કહી શકાય કે દરિયો ગાંડો થયો યસ શાંતમાંથી દરિયો ગાંડો. બરાબર. શાંતમાંથી દરિયો ગાંડો થયો અને આટલી સરસ સરસ લહેરો આવે છે. એસ્થેટિક બ્રો ફૂલ એસ્થેટિક મોજે મોજ છે ખરેખર. તમને એમ થતું હશે ને થોડીક વાર પહેલાં તો અમે દરિયા કિનારે હતા તો અમે હોટેલમાં ક્યાંથી આવી ગયા અચાનક. એનું કારણ છે કે 7 વાગે અમે લોકો ત્યાંથી નીકળ્યા પણ આમાં બેટરી એટલી ઓછી હતી ને કે પછી મેં બ્લોગ ન કર્યો એટલા માટે. પણ ભૂખ લાગી કે થાક? ભૂખ બે બે ભાઈ આ લોકોને તો બે લાગ્યું છે. મને અત્યારે પર્સનલી ભૂખ લાગી છે. થાક હજી નથી લાગ્યો બરાબર કારણ કે બ્લોગ કરું છું એટલા માટે. તો બસ તો હવે અમે લોકો જમી કરીને પાછા રાજકોટ માટે પ્રસ્થાન કરશું. ફાઇનલી રાજકોટની અંદર એન્ટર થઈ ગયા હતા અમે લોકો. તો ફાઇનલી મિત્રો ફાઇનલી ઘરે પાછા આવી ગયા. યસ આખા દિવસનો સફર કરીને થાકીને ઘરે પાછા આવી ગયા. આખી દુનિયાનો છેડો એટલે પોતાનું ઘર. જો તમે જોઈ શકો છો શરૂઆતમાં વ્લોગના શરૂઆતમાં આ જ રૂમથી ચાલુ કર્યું હતું. એન્ડમાં પણ આ જ રૂમ પર છે. દુનિયા ગોળ છે ગાઈસ બરાબર. યા ગાઈસ જો તમને લોકોના વ્લોગ ગમ્યો હોય તો ફટાફટથી વિડીયોને એક લાઈક કરી દો. મારી ચેનલ પર નવા હો અને આવો ને આવો સરસ મજાનો કોન્ટેન્ટ જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બરાબર. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને હું મળું છું તમને લોકોને એક આવા સરસ કોન્ટેન્ટ સાથે એક આવા સરસ વ્લોગ સાથે કોઈ નવા સફરમાં કોઈ નવા એડવેન્ચરમાં. ત્યાં સુધી બધાને બાય બાય ટાટા સી યુ લવ યુ ઓલ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.